હાલો કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી બિંદુબેન ત્રિવેદી આજના મારા સેશનમાં આપને લસા અને ગુસા શીખવીશ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ચાલો આપણે 16 અને 18નો ગુસ્સા શીખીશું. 16નો અવયવ અને 18નો અવયવ પાડીએ તો 8 દુ 16. અવયવ પાડવા માટે તમારે હંમેશા 2, 3, 5, 7 જેવા અવિભાજ્ય સંખ્યા વડે જ અવયવ પાડવાના, તો જ તમારો લસા ગુસ્સા સાચો પડી શકે, નહીતર ખોટો પડવાની શક્યતા રહે છે. 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4, 2 એકુ 2. હવે 18ના અવયવ પાડીએ. 2 નવા 18, 3 તેરી 9 અને 3 એકુ 3. હવે જે અવયવ પડ્યા એ અવયવને આપણે અહીંયા લખીશું. તો 16, તો 2 દુ 4 દુ 8 દુ 16, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એ જ રીતે અહીંયા જે લીધા છે એ આપણે અહીં લખીશું 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આ બંને અવયવોની અંદર સામાન્ય અવયવ 2 છે, માટે ગુસ્સા 2. જો બીજી કોઈ સંખ્યા હોત તો આપણે તેને પણ અહીં ગુણાકારના સ્વરૂપમાં લખત, પણ અહીં 2 જ સામાન્ય છે, બીજી કોઈ સંખ્યા સામાન્ય નથી, એટલે આપણે લખતા નથી. હવે બીજી રીતે 16 અને 18નો ગુસ્સા ભાગાકારની રીતે પણ થઈ શકે. એમાં જે મોટી સંખ્યા છે 18, એને 16 વડે ભાગીએ, નાની સંખ્યા 16 છે એના વડે ભાગાકાર કરીએ, એટલે 16 એકુ 16. હવે 18માંથી 16 જાય તો 2 બચ્યા. હવે અહીંયા 2 તો એમને એમ રાખી, એની બાજુમાં આ 16 છે એને એની બાજુમાં અહીંયા ઉતારી લીધા, એટલે 2 8 16. અહીં જવાબ આવે, અહીંયા નીચે આવે છે 0 0. હવે 16 અને 18 વડે ભાગતા જે સંખ્યા વડે 0 0 જવાબ મળે તે સંખ્યા તેનો ગુસ્સા થશે. અહીં 18 અને 16ના ભાગાકાર કરતાં 2 વડે સંખ્યા 0 0 મળે છે, માટે 16 અને 18નો ગુસ્સા 2 થશે. બીજી સંખ્યા 22 અને 33 લઈએ. 22 અને 33નો ગુસ્સા લઈએ તો 11 દુ 22. આ બે સંખ્યાનો ગુણાકાર આ મળે છે. 11 એકુ 11, 11 તેરી 33 અને 11 એકુ 11. એ જ રીતે પાછા સામાન્ય અવયવ લખીએ અને સામાન્ય અવયવ લઈએ તો 11 એનો સામાન્ય અવયવ નીકળે છે, માટે ગુસ્સા થશે 11. તો આપણે પહેલાં સમજ્યા એ રીતે ભાગાકારની રીત પણ શીખવી દઉં. મોટી સંખ્યા 33 છે અને નાની સંખ્યા 22 છે, તો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગીશું. 22 એકુ 22. 33માંથી 22 જાય તો 11 બચે. હવે આ 22ને અહીં નીચે ઉતારીશું. 11 દુ 22. 22માંથી 22 જાય તો 0 0. 11 વડે ભાગતા જવાબ 0 0, નીચે જવાબ 0 0 મળે છે, માટે ગુસ્સા 11 થશે. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? સરળ રીત છે.
એના પછી આપણે 28 અને 42નો ગુસ્સા લઈએ. 28ના અવયવ અને 42ના અવયવ પાડીશું. 14 દુ 28, 7 દુ 14 અને 7 એકુ 7. 21 દુ 42, 7 તેરી 21 ને 7 એકુ 7. સામાન્ય અવયવ લઈએ, એના અવયવ લખ્યા અને સામાન્ય અવયવ 2 અને 7 નીકળે છે, એટલે 2 અને 7નો ગુણાકાર કરીશું. 2 સત્તા 14, એટલે ગુસ્સા થશે 14. 28 અને 42નો ભાગાકારની રીતે પણ આપણે અવયવ મેળવીએ, ગુસ્સા મેળવીએ તો 28 એકુ 28. 42માંથી 28 જશે તો બચશે 14. હવે આ 28ને નીચે ઉતારીએ. 14 દુ 28, માટે ગુસ્સા 14. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હાલો, એ જ રીતે લસા શોધવા માટે આપણે 16 અને 18નો ઉપયોગ કરીએ. 16ના ઘડિયા બોલીએ. 16 એકુ 16, 16 દુ 32, 16 તેરી 48. એ રીતે આ ઘડિયા બોલીને આપણે લખી નાખ્યા. 18નો ઘડિયો. 18 એકુ 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72, 18 પચા 90. એ રીતે હવે આ બેમાં છેલ્લે 144. 16 નવા 44 અને 18 8 144. 4400 એટલે હું મારી ભાષામાં અમે ભણતા ત્યારે 4400 બોલતા હતા, એટલે 144 અહીં બોલીએ, એટલે 144. અહીં પણ 144. તો બે એક જ ઘડિયામાં નાનામાં નાની સંખ્યા જો કોઈ સામાન્ય મળે તો એનો લસા કહેવાય. તો આમાં નાનામાં નાની સંખ્યા સરખી પાછી એવી મળે છે 144, એટલે લસા થયો 144. તો હવે બીજી રીતે કરીએ આપણે લસા. 16 અને 18ના અવયવ પાડીએ, ભાગાકારની રીતે અવયવ પાડીએ. તો 8 દુ 16. હવે 2ના પાડામાં 18 આવે છે, તો 2 નવા 18. પાછું અહીંયા લઈએ. 2 ચોક 8, પણ 2ના પાડામાં 9 નથી આવતા, એટલે 9ડો એમને મૂકી દઈશું. પાછું 2 દુ 4. 2ના પાડામાં 9 જ્યાં નથી આવતા ત્યાં આપણે એમને મૂકી દઈએ. 2 એકુ 2, 9 એમને. 3 એકુ 3, અહીંયા 3 છે ને એટલે આ એમને મૂકી, અને 3 તેરી 9 ને 3 એકુ 3. હવે આ બધાનો ગુણાકાર કરીએ. 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72 ને 72 દુ 144. માટે લસા થયો 144. સમજાઈ ગયું? હવે બીજાનો આપણે લસા શોધીએ. 22 અને 33. 22નો ઘડિયો બોલીએ તો 22 એકુ 22, 22 દુ 44, 22 તેરી 66, 22 ચોકુ 88. હવે 33નો. 33 એકુ 33, 33 દુ 66. તો આ સરખું મળી ગયું. આપણે નાનકડું હોય ને એમાં જ જોતું જવાનું આમાં છે કે નહીં. તો 66 આ મળી ગયું. તો લસા થયો 66. 20 અને 33નું આપણે આ રીતે ભાગાકારની રીતે અવયવ પાડી અને જોઈએ તો 2 ને 11 વડે ગુણીએ તો 22 થાય, એટલે 11 દુ 22. અને 33 2ના પાડામાં નથી આવતા, એટલે અહીં 33 આપણે એમને લખી કાઢીશું. હવે અહીં 3 2 વડે નથી ચાલતા, એટલે આપણે અહીં 3 વડે ચલાવીશું. 3ના પાડામાં 11 નથી આવતા, જુઓ પાછું, એટલે 11 એમને. તો 11 તેરી 33 અને 11 એકુ 11. બેમાં 11 છે, એટલે 11 એકુ 11. હવે 11 તેરી 33 અને 33 દુ 66, એટલે આ એનો લસા થયો 66. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? તમને જો મારી આ ચેનલમાં સમજાઈ ગયું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.